હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 10:30 અને બધા જાગી ગયા છે. મેં મસ્ત મજાની ચા પી લીધી છે અને ગટ્ટુએ ચા દૂધ પી લીધું છે અને રાતે ઠેઠ 2 વાગે સૂતી હતી. માંડ ઉડાવી હતી કાલ તો મેં એને, અને હું 3 વાગે સૂતી હતી. અને આપણે જવાનું છે બહાર. ક્યાં જવાનું છે હમણાં કહું ને, હરી જતા રહે છે સાઈડ પર ને થોડું ઘણું કામ થઈ ગયું છે, થોડું ઘણું બાકી છે. ચલો, ગ્રીનાલી પણ આવી ગઈ છે. તો હવે આપણે જઈ ગટુની મોજડી લેવા. મારા ઘર પાસે જવાનું છે આપણે. चलो किधर जाने का है? चलो 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 हम जाते हैं स्ट्रीट मार्केट में. हमारे घर के बाजू में है बुधवारी, है ना. आज तो जाइए, तुमने देखाड़ी थोड़ी घड़ी. घर के बाजू में भी गुरुवारी भराती है. કેમ કે ગટુન મોજડી મેં ન્યાથી જ લીધી હતી, તો ન્યા જ મળે. એવું છે, નાના છોકરાને છે ને મોજડી ન્યા જ મળે. દુકાનમાં જાય છે ને તો વસ્તુ વ્યવસ્થિત ન થાવતી. આપણે જોઈ મોટી આવે, મોટી આવે અને પ્લસ જેવું આપણે રજવાડી જોઈ છે ને એવી નથી. નહીં તો કાઈ નહીં, ગટુન ધ્યાન ન હોય ને એમાં આપણે નીકળી જાય. તો અમે ઘણી વાર તો નીકળી ગયા. ઘર પાસે 1.5 કિલોમીટર નથી, પણ છે ને 2 કિલોમીટર પૂરા થઈ ગયા. એમ કે હાલવાની આદત નથી ને, એટલે કહું હાલજો ભાઈ, અમારે ન કરતા તો તમે હાલી નહીં આવજો. જો એમ ભાઈ બહાર એ બધી વસ્તુ મળે છે. જો તો જો આ છે અમારી બુધવારની માર્કેટ. ગારો છે ભાઈ, ધ્યાન રાખીને હાલવું. ગારો છે એમ ધ્યાન રાખીને હાલવું, નકર પડી જાય. તો એ છે ને જો બહુ મોટી માર્કેટ છે. વ્રત ચોકમાં જે ના હોય આવી જાજો. જો બેડશીટ, દોહર, બ્લેન્કેટ છે. હવે ગોતવીશ ગટિયાન મોજડી હમણાં ક્યાંક મળી જાય. રીનાલી, અહીંયા તો નથી લાગતો મેળો ભરાણો હોય. એને હાટું કાંઈ નથી લેવાનું, કપડા લીધા છે. મમ્મી ના પાડી. હા જો અમે અહીંયા જતા હતા અને આને જો નાના નાના ઓલા રમકડા મળી ગયા છે. જો ડોલ છે, ડીશ, આ ચમચા, ઝારા, ગેસ, જો ગ્લાસ, એના હાથમાં ડોલ છે. જો આ ટિફિન, બસ બધા ખાના, પાછા બધા ખાના ખુલ્લે હોતા ને. એમ કરો ને, જોઈ લઈ. હાલો ચલો, તમારા ગટુ આટું વોશિંગ મશીન જોઈશ કપડા ધોવા. હા, કેમ કે કપડા તો ધોહે, પછી એમ કે વોશિંગ મશીન ન લાવી. જો ફ્રીજ લીધું. યસ મસ્ત છે. કેટલું બધું છે જો. અને આને જો આટલી ખરીદી કરી લીધી છે ઓલમોસ્ટ. જોઈ હવે હું લઈશ. આને જો બધું લઈ લીધું. મિની રસોડું ચાલુ કરવા આમ જોઈ કર ગરવું. 100 વાળું છે, આ 50 વાળું છે. આખું સ્ટીલ. પછી જો આ 30 વાળા, આ 30 વાળું, આ 30 વાળું. ગરવામાં વેરાયટી હો, પણ સમજો આપણને આવું નહોતું, અમને આવું નથી મળતું, પણ ગટુન બધું મળી જાય. પછી આમાં હોત છે 50 વાળું. પાછું જો જીની મિક્સી. આમાં બીજા કલરનું કઈ કર્યું છે. સમથિંગ 600 રૂપિયાનું થઈ છે. મારી મમ્મી પપ્પા અમને ન લઈ દીધું, 10 રૂપિયાનું. જો ભાવ પૂછા વગરનું લઈ લીધું છે. થોડું ચાલુ કર્યું છે અમે. 600 રૂપિયાનું થયું. બધું લીધું હોત તો કંઈક સમથિંગ 2000 રૂપિયાનું થાય. બધું થયું. આપણે એક હરખું ન બધું અલગ અલગ લીધું ને. હા, તમે આવી ગયા છે બધી વસ્તુ લઈને, ફ્રૂટ લઈને. જો કે ફ્રૂટ તો કમ્પલસરી લેવા જ પડે. બધું મારે ફ્રૂટમાં કાલનો દિવસ જ એવો હતો કે નહોતું, બાદ પાછું લઈ લીધું. એમાં જમરૂક તો અમારા ઘરમાં બધા હરી ખાય, હું ખાય, બધા ખાય. જમરૂક ઓછું લઉં, બાકી સફરજન, કેળા, દાડમ તો હોય જ કમ્પલસરી. જો ગઠુઆટું રમકડા લઈ દઉં ને, ગઠુ રાજી થઈ જાય. ગઠુ યે અલે ગેસ, અલે ડોલ ટોપ, અલે કુકર, અલે પ્લીટ, અલે ડીશ. જો ગઠુ પાટલી
વેલણ પછી ગરવું ટિફિન, પછી ચા રકાવીનો કપ, પછી ખાંડણી દસ્તો ખાંડની દસ્તો, ટીક 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 ટીક. અને નવો આ ન અલગ રાખજે લે. આ પેન અલે આ ખમણી ગુગુ ખમણવાનું હો. અલે છાશ ફેરવવાનું ગુગુ નાનસી તો જો ગુગુ. હાંચી અલે આ લોટી રોટલી બનાવજે. આ નાની પાટલી એને એમને માઈતી જો. અને આ તારી અલે આ ચાની ગૌણી. પછી આ પીઝા બનાવવાનું પીઝા મેકર. વાહ વાહ ગટુનું. આ જો ગટુનું ફ્રીજ જો. યે ગટુનું ફ્રીજ ત્યાં બધા ગટુ વોશિંગ મશીન હતું કબાટ હતો પણ આમ બધું લેત ને તો ખીસું ખાલી થઈ જતા જો હૈદરાબાદ બનીને ખાસ ને બે ગયા જમવા. કેમ કે ખાધા વગરના બહાર રખડશો ને તો ટળી જાવ તો ખાઈ લઈને પછી જઈએ હવે. ચલો જમી લીધું છે હવે જઈએ છીએ બરોડામાં બટરફ્લાય લેવાના છે ને તો લેતા આવી. જો હમણાં ગાડી કાઢે છે પછી એને રસ્તામાં એના ઘરે મૂકતી આવે ને પછી હું આવું. ચલો ટ્રાફિક પોણા 3 થઈ ગયા છે. ગ્રીનાલી રેન ઘરે ઉતારીને હું આવી ગઈ છું મારા ઘરે. ગટ્ટુ જો મસ્ત મજાનું બેઠું છે. ગટ્ટુ મેં તેરે લીએ ક્યા लाई ये अच्छा लगा लाइक काઢી દો. તેન હાટુ ચશ્મા લીધા છે ગ્રીનાલી મેં જ લીધા અને મારા હાટુ હું લઈ દેખાડું જો મમ્મા એના હાટુ છે ને ચપ્પલ લાવી ડેનિમ ના. વાહ હું ગઈ હતી શૂઝ લેવા પણ મને શૂઝ ક્યાંય ન મળ્યા. મારે બ્લેક કલરમાં જોતા હતા કેમ કે વ્હાઈટ ને પીચ ને પિંક કલર પહેરીને થાકી ગઈ હતી તો બ્લેક મને ક્યાંય ન મળ્યા. મળતા હતા પણ એ મને ગમતા નહોતા. મારી ચોઈસ છે ને એકદમ આમ કંઈક અલગ છે. મારે એકદમ સ્પોર્ટ શૂઝ જોતા. પછી મેં છે ને ચપ્પલ ધ્યાનમાં આવ્યા. જો ચપ્પલ લઈ લીધા છે પણ બહુ મસ્ત છે. 1 વર્ષની એણે મને આપી છે વોરંટી એટલે કાંઈ વાંધો નહીં થાય. વરસ દિવસ લગી થાય તો દઈ આવવાનું પાછા આપણે. તો 6:30 થઈ ગયા છે અને જો ગટ્ટુ જાગી ગઈ છે ક્યારનું અને હીરોઈ આવ્યા છે હજુ. એ કંઈક બતાવવા આવી તમને. શું છે એના હાથમાં શું દેખાય? એ ટિફિન તમને દેવા આવી છે. પાપાને ટિફિન બધા નથી લાવવા હાલે કીધું પાપા નાવા જાવ પછી લઈ આવજે. આમ જો ટિફિન જો હું પેલા છે ને હું છે ને નાઈ લઉં ને પછી સવારે ખામે જાવ ને તો ટિફિન ભરી દેજો ને. હા થેન્ક યુ ગતું પાપા નાખી દે દીધા પપી. થેન્ક યુ ગતું ના મતલબ બસ થેન્ક યુ ગટ્ટુ. ये क्रिशा શું કરશો એક્ચ્યુઅલી સેટઅપ કરું છું. હે સેટઅપ કરું છું. સ્પ્રે ની દુકાન કરી નાખી તે તો દુકાન કરવી પડે એમ હતી. એવું છે કાંઈ નહીં તો અમે એક શૂટ કરીએ છીએ. યસ શૂટ કરવાનું છે. દમ દમ મસ્ત. તું અહીં જોવા આવી હતી કા मेरे को मारने क्यों आई थी का टिश्यू पेपर तेरे. मैं एडवर्टाइज बना रहा हूँ तू यहाँ क्या कर रही है तू ઈ કે અહીંયા કચરો ફેલાવાનો નહીં એમ કીધું એને. આ તાર મમ્મી ના કામા છે આ બધા દીકા આ કોણે કચરો ફેલાવ્યો છે? મજા મામાએ ફેલાવ્યો છે. भाईडी बहुत अच्छा है ना. चल हम एक फुटेज ले लेते हैं बाद में हम खेलेंगे सब કાંઈ અડતી ને એવું કાના મમ્માને થોડોક વિડિયો બાકી પછી તમને દેખાડીશું. અરે આ હું બે મંડાણા સાફ સાફ તો આવી રીતે કોણ સાફ કરે એ પણ હા 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 એ હા મેં સે કે પાપા ને તે તો डमरी सड़ ए बात ये हाँ ये कौन सा स्टाइल है साफ करने का? ये बाबूराव का स्टाइल है तू ले नहीं का ए उधर भी है देखो इसके पेट पर है एम के इसे
બાય ચા ભાખરી ખાઈ નીચે આવી ગઈ છું. જો આ હીરો આવી ગયો, બાકીના બધા ગાયબ થઈ ગયા. ઉભા મને લેતા જાજો. આજે ખટારો કાઢ્યો છે એક્સ્ટ્રીમનો. મેર કો ઘૂમી ઘૂમી. કેટલો આમ રેસ કેટલો થાય ગાડી? કેમ એવું થાય છે? બડી બડી ગાડી રેસ થાય. તો પણ એ રોજ રાતે આ કાઢવાનું. તો અત્યારે અમે આવી ગયા છીએ ચાણક્યાએ અને બધા જો બેસી ગયા છે, પણ સંજયભાઈ મોઢા ઉપર સ્માઈલ તો જો. અરે તે હમણાં કઈક વાત કરી તો કે એને એમ કીધું કે મારો એક વિડિયો મેં મૂક્યો ને સોંગ વાળો, હા. એમાં કમેન્ટ આવી છે કે આઈ લાઈક યુ સંજય એમ. ઓ માય ગોડ સંજયભાઈ તમારે પ્રેમ આવ્યો. મોઢા ઉપર હું વિચાર કરું છું કેટલા હરખાઈ ગયા ઈ તો આમ તો હરખ નથી આમાં તો एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना આઈ લાઈક યુ સંજયભાઈ. વાહ વાહ, કોણ છે આ છોડી? સંજયભાઈ નથી લખ્યું. વાહ સંજયભાઈ. સંજયભાઈ તમે લગનમાં બોલાવજો પાછા અમને. એકલા એકલા કઈ નહીં નાખતા લગન પાછા. કાલના વ્લોગમાં અરે ના બ્લોગ યારે એ કેમાં એ ઉભા રહ્યો, કેમાં એ નહીં કહેવાનું, પણ મતલબમાં આ ટાઈપનું આવેલું છે તો આપણે સંજયભાઈ આખું છે પાર્ટીમાં કે કરી નાખો. હાલો ભાઈ અત્યારે એમ હાલતી ના છે. તમને આઈ લાઈક યુ કીધું કેમ? તમે રૂપિયા વાળા છો એટલે લાગટ આવે છે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे આણે કેમ આમ હાથ દેન બેઠા છો તમે? મને તો મળ્યું છે. અરે તું હું કેવા માંગશો સંજયભાઈ ને આઈ લાઈક યુ કીધું તો રાજીના રેડ થઈ ગયો. ઈ વિચાર કરે કઈ છે રીતે? એમને વિચાર કરે છે કે લગનમાં ક્યાં કપડા પહેરી. એ તો હાલો શૂટ શેરવાની આપણે બુકિંગ કરતા આવીએ. હાલો બધાય. સંજયભાઈને કોઈ કાંઈ લાયક્યું કીધું મારા બાવા ભાઈબંધને. હા એને આઈ લાયક્યું કીધું તો મારા ખ્યાલથી મારી પાસે આવશે ત્યાં લવ યુ કહી દેશે. चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर હા એટલે એની વાત છે. ઈ બે હારે ઉભા હોય ને એકલા એકલા છે તો એટલો વજન છે. તું વાત સમજે. હમણાં પીસા બધું ખરી જાહે તમારું. હવે હરીનો કહેવાનો મતલબ એવો હતો. મેં નહોતું કીધું ને મને શું થાય છે એમ. હા મોઢામાં આગ લાગી ગઈ. પણ ગોલા હુકમે એવું પણ એવું નથી વિચારવાનું, આ તો વિચાર આવતો તને પૂછી નહીં કરવાનો. કેમ? એવા વિચારે નહીં કરવાના. એમ જ કહું છું, એવા વિચારે નહીં કરવાના. એટલે વિચારમાં તેને એવું કીધું કે સંજયભાઈ ને આઈ લાઈક યુ કીધું. કાલ સવારે સંજયભાઈ બે હારે ઉભા હોય તો એને આઈ લવ યુ કહી દે કે એનો દોસ્તાર કેવો છે, આ માણા કેટલો હેવી છે. કહી દઉં આમ કરીને. લે, આવી ગઈ ઢીંઢોરા. કમેન્ટ છે ને કોઈ આમાં રિવ્યુ ન કરતા, આમાં દેખાડવા નથી કોઈ. પણ બાકી હાલો ભાઈ હવે જે બ્લોગ જોતા એમ કહેજો ભાઈ સંજયભાઈ લગ્નમાં બધા ક્યારે ભેગા થાય આપણે. ઠીક છે. હા બે બે પૂરા તું બેઠ. એટલે હું હતું તમારા હવે બોલો. કેમ? અત્યારે એટલે હું હતું આઈ લવ યુ. એટલે આઈ લવ યુ હતું હું ઈ મન કયો તો. આઈ લવ યુ દેખાયા. એ બધી ખબર પડે હો. હા જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે. હા જોઈ છે. આ છે ને આ તમારા આ ધંધો નથી ને બંધ કરજો બરાબર. એ રેડી હરી તું આવી જ રીતે બધાના ઘર વસાવતો રહેશે, બધાને હેલ્પ કરતો રહેશે. ઘર ભંગાવાના ધંધા છે, એના ઘર બસાવીને હું અમારા ભાંગવાના. પણ તને અક્કલ નથી. હેલ્પ કરે છે, હેલ્પ કરે છે. કોક 2-3 પાંદડે ખાતું તને વાંધો છે. યલો કલરનું સાપડું ગયું તેલ પીવા. બીજાના ઘર હાંજ. કોક આમ જો ક્રિશા કોક બે એ એઠીનો બે ભમરા. હે હરી તો હરીનો હે ને મંતવ્ય તું સમજતી નથી. હરી હે ને દોસ્તાર નું સારું વિચારે છે. કોક 4 પાંદડે થાય, કોક 5 પાંદડે થાય, તને વાંધો શું છે? क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप? 10 15 એ તારી માસી. અરે પાંદડા તો ઈ બીજાનું ઘર પાંદડા હોના ના બંધાવે અને અહીંયા પોતાનું ઘર ભાંગી જાય ઈ હું. પણ કેમ ભાંગે? તારા અક્કલ નથી? नहीं કે અકલ છે? તમે અકલ મઠ્ઠી ના છો. તું છો મઠ્ઠી.
પાણા મારમાં એક ઠીકો. એ આને શું થાય છે તીખા? હા આવે છે એમ શેના ટાંગો છે જન્માષ્ટમી બધા હાર ના બનતા ભાઈ ઈ હું પાંદડા લઈ આવી જાય ને બેઠા બેઠા હાર બનાવું ભાઈ આપણે બે બનાવ એટલે અરે તું ઉપાધિ કરમાં તો તારા લીધે કોકનો ઘર સંસાર બસતો હોય તો આપણે રાજી છીએ. ખબર છે મને બધી એટલે સડાવાન ધંધા કરો માં અમારે બે ના ટકા એ લાઉડ સ્પીકર. કોઈ ક્યાંય નથી. હા નીકે ના પાડી ના પાડી. તું જા એટલે ફાઇનલી હાલો ભાઈ આપણે સંજયભાઈ લગ્ન હવે ટૂંક સમયમાં થવાના છે. એટલે અરે પાકું ને હવે હાલો હિંમતભાઈ તમે શું નક્કી કર્યું છે? બુકિંગ શું કરાવવાનું છે તમારે? આપણે તો ભલે તમે તારે સડ્ડો પહેરે પણ સંજયભાઈ લગ્ન થવા જોવે. હાલો ભાભી તમે હે ને સણિયા સોળીનો ઓર્ડર આપી દેશો. એ તું લેવા જાઉં હા તું કુતરું લઈ લેશે વાંધો નહીં. તે કુતરું તો કીધું ને. પટોળું કીધું. અચ્છા પટોળું કીધું. હા આપણી હરી 10 પાંદડા હાથા માટે બાંધવાના છે કયા પાંદડા બાંધવા તમારે? ઓ જાને ઘરે એને જ પહેરવાનું બતાવવાનું. ઓ જાન